બરવાળા પંથકનો જીવાદોરી દોરી સમાન આ ડેમ ગણાય છે, જેમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર, કારણ કે 1 વર્ષ સુધી તેમને સિંચાઈ માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। ખાંભળા ડેમમાં સતત જળસ્તર વધતું હતું અને તેના કારણે જ રૂલ લેવલને જાળવવા માટે એક દરવાજો ખોલીને રૂલ લેવલ અત્યારે એ જ સ્તરે મેન્ટેન છે। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજયસિંહ, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે અને સુખભાદર ડેમ ખાંભળા ડેમમાં સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, તેને વિશે પણ માહિતી આપજો। જી દીપા, ચોક્કસથી સમગ્ર બોટાદ જિલ્લામાં ગત રાત્રિના જે વરસાદ વરસ્યો હતો તેને લઈ જે ડેમો છે તેમાં નવા નીરની આવક થવા પામી હતી। બોટાદ જિલ્લાનો ખાંભળા ડેમ તેમજ સુખભાદર ડેમ બંને ડેમો ફરીવાર છલકાયા છે અને ઓવરફ્લો થવા પામ્યા છે। ત્યારે બંને ડેમના એક દરવાજા ખોલી પાણી નદીમાં વહેતું કરવામાં આવ્યું છે અને તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે રૂલ લેવલ જાળવવા માટે આ જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર પંથકમાં જે વરસાદ પડ્યો છે તે વરસાદને લઈ આભાર વિજયસિંહ જાણકારી આપવા માટે।